બતાવી છે કે આપણે એક હરફ લીધો હતો. આપણે ગયા વખતે એક હરફની વાત કરી ને કે તુમ દુલ્હા ને દુલ્હની, એવા 9 હરફ છે કે આપણે બધી સખીઓને મળીને કરવાના છે, એકને નહીં. એક રીતે કોઈ કામ બને, સંઘર્ષ આમ કેવું જોઈએ, સંગઠન જોઈએ આપણે. તો આપણે એક જૂથ બનીને કરીએ ને. અમારા રાજકોટમાં જો શિબિર ચાલુ કરી ચેતવણી, તમારે એવી કોઈ કરવી હોય ચેતવણીની તો એ પણ આપણે કરીએ. કેવો સમય રાખવાનો? 11 થી 5. આપણે 11 વાગે ટિફિન વાળે વી ગયા હોય, આપણે જમવાનું ઓછું હોય બપોરે, અને સાંજે 5 વાગે ત્યાં પાછા આપણે ઘરે. બોલવાનું નહીં, એવી રીતના અમે રાજકોટ ચાલુ કરી છે. તો એવી રીતના આપણે કરવી હોય ને તો પણ એવી શિબિર થઈ શકે મહિનામાં 1 વાર. અને આ હરફ છે એ બધાને આપણે સાથે મળીને કરવાના છે. એકલા કોઈ વસ્તુ થાય નહીં. આપણે બધાને કઈ ભાઈ એક સખીને મારી ક્યાં ભૂલ થઈ રહી છે, એક સખી આપણે બીજી સખીને બતાવી શકીએ. તો આપણી ઉણપ હોય ને એ બીજી સખીને બતાવીએ ને તો આપણે અંદરથી જાગૃત થાય કે ભાઈ મારે આ કરવાનું નથી. મારે શું કરવાનું છે? રાજ્યના નિયમ પ્રમાણે મારે ચાલવાનું છે. રાજ્ય મને શું બતાવી રહ્યા છે, વાણી મને શું બતાવી રહ્યા છે, મંથન કરી રહ્યા છે તો મને સમજાતું કેમ નથી? એક સખી બોલે છે તો હું કેમ ન બોલી શકું? બધાની અંદર રાજ્ય છે. બધા તમે નાના મોટા બધાની અંદર શક્તિ સરખી જ છે. પણ આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ હું રાજ્યની વાતો શું કામ નહીં બતાવું? રાજ્ય આપણે થોડી સંસારની બતાવવાની છે, રાજ્યની જ વાત બતાવવાની છે. જો વાણી ગાયન કર્યું તો આપણે રાજ્યનું વાણી ગાયન કર્યું. અહીંયા આવ્યું તો આપણે કોઈનું નામ લેતા નથી. આખો દિવસ 24 કલાક આપણે રાજ્ય કરતા હોય તો આપણો રાજ્યનો રૂમ છે એની અંદર પણ વાઇબ્રેશન હોય. આપણે ધ્યાનમાં બેઠા હોય તો કોઈ આપણા ઘરમાં કોઈ વસ્તુ થઈ હોય ને એ રૂમમાં બેસો ને તો વાઇબ્રેશન તમને લાગે. એવું આપણું તન બનાવવાનું છે કે આપણાથી 3 ફૂટ કોઈ આપણી પાસે ન આવવા જોઈએ, આપણાથી 3 ફૂટ દૂર રહેવા જોઈએ, કોઈ એવા વાઇબ્રેશન આપણને ન લાગવા જોઈએ. એવું આપણે તન બનાવવાનું છે. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિના દાવા કેવા લીધા છે આપણે? તો એ બધા નિયમ લાગુ પાડી અને આપણે એવા નિયમ લેવાના છે કે યુગલદાસજી મહારાજને આપણે વાત સાંભળી હતી ને કે આપણે એ 9 હરફની અંદર પછી જો આ ધર્મના લક્ષણો બતાવ્યા છે કે ધર્મ મોટો કે કર્મ. હાલો બોલો, ધર્મ મોટો કે કર્મ? કર્મ મોટું છે. કારણ કે ધર્મ મળે છે પણ કર્મ તો આપણે હાથે જ કરવાનું છે. કર્મ જેવું તમે કરો છો એવું જ તમારે ભોગવવાનું છે. જો અર્જુને કીધું કે આ સંસારની અંદર આવ્યા છીએ તો મારે બધા કે તું કર્મ કરતો જા, ફળની આશા રાખતો નહીં. આપણે રાજ્ય ફળ ભેગે ભેગું આપ્યું છે તો કે ભાઈ કર્મથી કેમ છૂટવું? ખબર એ હોવી જોઈએ ને. સંસારના લોકો આવ્યા છે તો કર્મ કરી રહ્યા છે પણ એ લોકોને ખબર નથી કે કર્મથી આપણે ક્યાં બંધાઈ રહ્યા છીએ, ક્યાં આપણી ઇન્દ્રિયાઓ જઈ રહી છે. તો એ કે કર્મ, અર્જુને પૂછ્યું કે ભગવાન કર્મ બતાવો તમે, કર્મથી છૂટવું કેમ? તો કે આપણે 9 ઇન્દ્રિયથી તો કર્મ આપણું ચાલી જ રહ્યું છે. જો હું અત્યારે સત્સંગ કરું ને તોય આપણા કર્મ તો બંધાઈ જ રહ્યા છે, બરોબર? તો 9 ઇન્દ્રિયથી કર્મ થઈ રહ્યા હોય તો અર્જુને ભગવાન કહે છે અર્જુનને કે આપણું આ શરીર છે, શરીર તો આપણે અરીસામાં જોતા હોય તો એમ કહીને કે કેટલી સરસ છું. યુવાનીમાં આપણે એવા લાગતા હોય તો આપણું એવું લાગે. પછી આપણે એમ કહીએ કે આ મારા હાથ કેવા સરસ છે, તો એ તમે કર્મથી બંધાણા. ખાલી તમે અરીસામાં જોઈ અને એમ કહો રૂપને જોવો છો તોય તમે કર્મથી બંધાવ છો. તો ભગવાને એમ કીધું કે તમને આવું તન આપ્યું છે તો એ તમે કર્મથી ન બંધાવવું હોય તો નાતા હોય ને ત્યારે આપણે એવો ભાવ રાખવાનો કે સાબુ લગાડતા હોય ને જેમ કે આ હાથ મારા રાજ્ય માટે આપ્યા છે, રાજ્યના કાર્ય કરવા માટે આપ્યા છે. આ તન મને આપ્યું છે તો મારે અત્યારે આવવાનો ટાઈમ ન હોય તો હું અત્યારે આવી જાઉં તો શું કામ? કે મને રાજ્ય 2 પગ આપ્યા છે તો મારે ગમે ત્યાં છેટું હોય તો મારે પહોંચવું છે. આજ મેં નક્કી કરી લીધું હોય તો ગમે એટલું છેટું હોય તો મારે ત્યાં રાજ્યનો હુકમ છે. પછી તો કે મુખ છે તો બોલવા માટે આપ્યું છે, કાન છે તો રાજ્યની વાતો સાંભળો. તમે કર્મથી નહીં બંધાવો. આખું શરીર તમારું કર્મથી બંધાશે નહીં. આ કર્મનો ખેલ છે, મનનો ખેલ છે. કર્મ જેવા તમે કર્મો કરો છો એવું જ તમને ફળ મળે છે. સંક્ષિપ્ત કર્મો હોય આપણે ગયા ભવના આપણે થોડાક મૂકતા હોય ભગવાન. કારણ કે એક હારે દુઃખ આપણને આપે સંસારની અંદર તો કોઈ સહન કરી શકે નહીં. એટલે એવા ટુકડા મૂકતા હોય ભગવાન, પાછા વિસરાવી દે છે. આ તો માયા છે. એટલે રાજ્યએ કીધું ને કે મારી સખિયાઓ આવે છે તમે જોજો,
એ કોઈનાથી બંધાશે નહીં, એક પરમાત્માની ઓળખાણ કરશે. જે બ્રહ્માત્માઓ છે એ માયા પણ એનું કાંઈ બગાડી શકશે. માયા તો હારે નારે ઊભી જ છે ને આપણી સાથે. આપણે જોઈએ છીએ કે કેવી બળવંતી છે, આપણે ક્યાંય જવા દે. તમે જોજો વાણી વાંચતા હોય અને ઊભા થયા એમ કે હમણાં આવું રાજ્ય 10 મિનિટમાં 10 કલાક વહી જાય, એવા કામ આવી જાય અને એવા તમને એ માયામાં નાખી દે. એટલે તો શું કીધું ખબર છે, દ્રષ્ટાંતથી આપણને સમજણ પડે કે આપણે શું કરવું અને શું ન કરવું. કે માયા હતી ને તો 2 બહેનો સત્સંગમાં ગયા, એટલે માયા કે હું એને જીતી લઉં. સત્સંગ કરે માયા તો એ જ કામ કરવા આવી છે ને, એ તો એનું કામ કરી જ રહી છે, એના પ્રિય તમને રીઝાવી રહી છે, પણ આપણે પાછા પડી જઈએ છીએ. એટલે 2 બહેનો સત્સંગમાં જતા હતા, તો એ સત્સંગમાંથી રસ્તામાં આવ્યા ને એટલે 2 બહેનો શું કહે ખબર છે કે એક બ્રહ્મ સૃષ્ટિ હતી અને એક ઈશ્વરી સૃષ્ટિ હતી. એટલે આપણે એવા દાખલા દઈએ, બાકી તો 2 બહેનો હતી. તો રસ્તામાંથી કહે કે જોઈ કે છે ને ગામની કોઈક વાતું હોય, હાલો કે કોઈક વયું ગયું હોય, છોકરીઓ કોઈક વહી ગયું હોય તો બાઈને રસ વધારે હોય બીજી વાતોમાં, એટલે એમ કે ઓલી છોકરી વહી ગઈ, આમ વહી ગયું, એવી વાતો કરવામાં ઓલા બેન એને ઇન્વોલ્વ કરવા માંડ્યા. એટલે સામેથી એક બેન આવી, એટલે આ બ્રહ્મ સૃષ્ટિ હતી ને એ તો સીધી ઘર ભેગી થઈ ગઈ. ઓલા 2 બહેનો વાતો કરવા માંડ્યા, કારણ કે 1-2 કલાકનો સત્સંગ વચ્ચે માયા લૂંટી ગઈ. માયા અહીંથી આપણે જઈએ ને રસ્તામાં કોઈ મળે ને એટલે આપણે સમજી જવું, કોઈ બીજી વાત કરે, હાજીની વાત કરે તો અલગ વાત છે, બીજી વાત કરે એટલે સમજી જાવ કે આ માયા. આવી માયાને ઓળખો તમે. કોક બીજી વાત કરે, રાજ્ય સિવાયની વાત કરે એટલે માયા. ઓલી બ્રહ્મ સૃષ્ટિથી ઘરે પહોંચી ગઈ, એને લોક મારી દીધું છે અંદર, તેજુરીનું લોક મારી એમ અંદર લોક માર્યું છે કે મારા રાજ્યની વાતો છે, આ સત્સંગ છે, હું ક્યાંય વેડફવા દઈશ નહીં, મારી તેજુરીમાં પેક કરી નાખીશ. આપણે સમજી જવાનું કે માયાની વાતો આપણા જીવન માટે આવી નથી. આ બધી વાતો છે તો જીવને જાગૃત કરવા માટે કેટલા ઉપાય કરવા પડશે. આપણે એમ કહીએ છીએ કે આપણે વાણી મંથન કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ, પણ આપણે સપના તો માયાના જ આવે. રાજ્યના આવ્યા તો રાજ્યના આવવા જોઈએ, રાજ્યના સપના આવવા જોઈએ. જેટલું તમે આ બાજુ માયા છે અને આ બાજુ રાજ્ય છે, વચ્ચે આપણે છે. હવે આપણે જ નક્કી કરવાનું છે, આ બાજુ જાવું માયા, આ રાજ્ય બાજુ જાવું તો રાજ્યના સપના આવશે, માયા બાજુ જાવું તો માયાના સપના આવશે. સિમ્પલ છે ને. આવી રીતના જેમ જેમ રાજ્યની વાતો અંદર કરશું એવા આપણે બનશું. એટલે આવી વાતો નાની વાતો છે એ જીવનની અંદર ઉતારવાની છે કે જીવને જાગૃત કરવા માટે કેટલા ઉપાય કરવા પડશે, આપણે કેટલા પ્રયત્ન કરવા પડશે. મનને એકાગ્ર કરવા માટે સારા વિચાર કરવાના. જો આપણે ધ્યાનમાં બેઠા હોય ને તો આપણે એ જ વિચાર કરવાનો કે હે મન, તું આ સંસારની અંદર તું કેટલું, તારે હજી આમાંથી તૃપ્ત નથી થયો. મનને પાછું ખેંચવાનું, વારંવાર જાય પાછું ખેંચવાનું. 2 મહિનાની પ્રેક્ટિસમાં આપણે કેટલા મનને વાળી લઈશું કે મનને આપણે ક્યાંય જવા દેવાનું નથી. મનની સત્સાહેબી દેવાવાળું છે અને મન ફજીતી કરવાવાળું પણ છે. બંને બાજુના મનનો ખેલ છે. આખો આ સંસારની અંદર આપણે આવ્યા છીએ ને તો આખો મનનો જ ખેલ છે. કારણ કે મન કે હારે હારીએ, મન કે જીતે જીતીએ, અને એ ફજીતી દેવે અને સત્સાહેબી દેવે. તો આવું મન છે. એટલે મનને એકાગ્ર કરવા માટે શાંતિથી વાત, ભલે થોડું વાંચો પણ કેવું કે આપણા જીવનની અંદર ઉતરે એવી વાણી વાંચો. આપણે વાણીને પૂરી કરવા માટે આવ્યા, એ આપણને પૂરી કરવા માટે એવી છે. તો જેટલું આપણે ચિંતન કરશું, કે જો આપણે રાજ્યનું ચિંતન કરવું હોય ને તો બુદ્ધિ કામ કરે, બુદ્ધિથી આપણે કામ કરવું પડે. કે જેટલું ચિંતન કરવું હોય, પરમધામની નિયામતો જોવી હોય તો આપણે ચિંતન બુદ્ધિથી કરીએ ને. પણ રાજ્યને અંદર આપણે રાજ્યને જોવા છે તો કેમ જોવું? તો આ દ્રષ્ટિએથી તો દેખાય નથી. તો અંદરની આત્મની દ્રષ્ટિ ખોલવાની છે. રાજ્યને જોવા, નિહાળવા, અંદરની આત્મની દ્રષ્ટિ ખોલવાની છે. તો આત્મની દ્રષ્ટિ જ્યાં લગી આપણું હૃદય પવિત્ર નથી, આપણે પવિત્ર નથી, ત્યાં સુધી કોઈ કામ બનવાનું નથી. આપણે જો આ ભરશે તો નહીં લાગે, આપણે એનાથી પરે થઈ ગયા તો આપણે વાણીથી આપણે કેટલા આગળ નીકળી ગયા છીએ, પણ આપણું હૃદય જ્યાં સુધી પવિત્ર નીકળે નહીં ત્યાં સુધી કોઈ કામ બનવાનું નથી. એક વસ્તુ આપણે એમ કહી કે આપણું હૃદય પવિત્ર ન હોય ત્યાં સુધી આપણે શું કરી લઈએ? એટલે તે કીધું જો ગંગા ગઈ એટલે મુક્તિ નહીં, જો 100 ડૂબકી લગાવી
તમારું મન, આપણું હૃદય પવિત્ર નથી, ગંગાજીમાં 100 ડૂબકી લગાડો, કોઈ ફરક પડવાનો નથી. અને મક્કા ગયે કલ મુક્તિ નહીં, જો 100 નમાજ પડી આવીએ, મક્કાની અંદર જાય અને એ નમાજ પડીને આવે તોય પણ એનાથી કોઈ ફરક પડે નહીં. ગયે કલ મુક્તિ નહીં, જો 100 પિંડ લગાવીએ, પિંડનું દાન દઈ દો ને 100 વાર તમે, તો પણ એનું કોઈ તાત્પર્ય નથી. આપણું હૃદય જ પવિત્ર કરવાનું છે. જ્યાં સુધી આપણું હૃદય પવિત્ર નહીં થાય ત્યાં સુધી એક વાત આપણી અંદર ઉતરશે નહીં. આપણે એની અંદર ઉતરવાનું છે કે ભાઈ મને રાજજી કઈ વાત બતાવી રહ્યા છે, મારે શું કરવાનું છે, વાણી મંથન કરવાનું છે. આપણે કરી જ રહ્યા છીએ જો કે બધાય, એટલે આપણે એ વાણીનું મંથન પણ આપણી અંદર એટલું આપણે જે જોતું હોય એટલું મળતું નથી આપણને. એટલે કે મન એકાગ્ર કરી અને થોડું વાંચવાનું, તો આપણે રાજજીના ચરણ દેખાશે કે આપણે રાજજીના ચરણ જોવા છે. આપણે ધ્યાનમાં શું કામ બેઠતા હોય?